રણજીતભાઈ આ દુકાન રાખી છે ભાડે. તો હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વરસાદ આવે એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ફૂલે ફૂલ અંધારો છે. અને હું સંગી બેન આવી ગયા છીએ કેરી ખાવા. તો આ છે મીઠું મરચું ને આ છે કેરી. અને 2 દી વ્લોગ ઉતારવાનો મેળ આવ્યો નહોતો, કેમ કે અમે વહી ગયા હતા વહેલા સવારમાં ઘઉંનું દળણું કરવા. વહેલા 5 વાગે ગયા હતા એટલે કંઈ ચાર્જિંગ કરવાનો મેળ નહોતો આવ્યો. અને બપોરે જમવા આવતી વહી ગઈ લાઇટ, એટલે કંઈ તે ચાર્જિંગ કરવાનો મેળ ન આવ્યો. અને આજે સવારમાં વહી ગયો થોડો ભાઈબંધને દુકાન વસ્તુ લાવવાની હતી, નવી દુકાન કરી એટલે તે ગયા હતા ભાવનગર ખુરશી લેવા, અને દુકાને થોડું ગોઠવવાનું હતું. અને દુકાન આપણા રણજીતભાઈને જ કરવાની છે. તો અમે આવી ગયા છીએ શિહોર, અને આ છે આપણા રણજીતભાઈ. રણજીતભાઈ નવી દુકાન બનાવે છે હવે. તો રણજીતભાઈ આ દુકાન રાખી છે ભાડે. તો આ બધી દુકાનો છે મોબાઈલની, અને આ દુકાન રાખી છે રણજીતભાઈ. અને કાલે આનું ઉદ્ઘાટન છે. આ છે આપણા કરણભાઈ. અને અડધો સામાન આવી ગયો છે, અડધો હજી લાવવાનો બાકી છે. મસ્ત અહીંયા ગોઠવાનું છે, અને આજ આખો દી મેં ગોઠવું છું, અને કાલે સવારે ઉદ્ઘાટન. કઈ બધી વસ્તુ છે, ચાર્જિંગ કેબલ છે, બ્લૂટૂથ છે, આ સ્પીકર છે, અને હજી ઘણી બધી વસ્તુ આમાં છે. અને હજી અડધી વસ્તુ લાવવાની બાકી. અને કરણભાઈ હજી કાચની સાફ સફાઈ કરે, અને હજી બધી સાફ સફાઈ બાકી છે અમારી. પછી બધું આમાં ગોઠવી દેવું. તો અત્યારે અમારે સામાન મેળવવાનું કામકાજ ચાલે છે. એટલો સામાન છે, હજી અડધો ઘણો ખરો લાવવાનો બાકી છે. તો એટલે છે બ્લૂટૂથ છે, ચાર્જર, એમઆઈના અને ઘણી વસ્તુ છે. ઓઇલ પાડ તો મૂકી દીધી. તો અમે આ બધું ગોઠવી નાખ્યું છે અડધું, અને અડધું અહીંયા ગોઠવી નાખ્યું. અને આ નવી ખુરશી લાવી નાખ્યા છે ભાવનગર જઈને એ વાતારમાં. અને જ્યાંથી અડધો માલ લાવવાનો છે, કવર ને એવું બધું અડધું લાવવાનું બાકી છે, અને અડધું ગોઠવી નાખ્યું. હવે મસ્ત કેરીની મજા લઈ હું ને સંગી. હું કેવું સંગી? તો મસ્ત કેરી બેરી બધું મારું તૈયાર છે. તો હવે અમે મસ્ત કેરી ખાઈ નાખી. કેરી બેરી મોળી નાખીને મસ્ત અમારો મરચું મસાલો તૈયાર જ છે. તો ભાઈ અમારે એક આંબો છે મસ્તીનો, એટલે કેરી ખાવા મળી રહી. તો ભાઈ અમારી કેરી મોળા થઈ ગઈ છે તૈયાર. બેન કરો ચાલો આપણે કેરી. કેમ રે, મજા આવી? હા. તો હું ચાલુ કરી દઉં ભાઈ. અને મીઠું મરચું કેરી કોને ભાવે કોમેન્ટ કરી દેજો. મને સંગીને તો બહુ ભાવે છે. તો આ છે અમારું મીઠું મરચું. તો ભાઈ અમારી કેરી બેરી ખાઈને થઈ ગયા છે નવરા. હવે જાઉં સંગીના ઘરે. તો અમે કેરી બેરી ખાઈને થઈ ગયા છે નવરા, અને હવે હું ને સંગી બે જઈએ છીએ સંગીના ઘરે. અને ભાઈ મસ્ત વરસાદ આવ્યું વાતાવરણ થઈ ગયું છે. સંગી ભાઈને ફૂલ મોજમાં છે. વરસાદ આવી ગયો કાં વરસાદ આવવાની તૈયારી થઈ છે. જો ભાઈ વરસાદ અંધારો જોરદાર અંધારો આવી જાય ને તો બહુ મજા આવી જાય કાં સંગી? અને ભાઈ ઘઉંવાળા માણસો બાટી બોલાવે છે, હલ્લર બલ્લરને લાવી છાંટા છે, કેમ કે ઘઉં બગડવાના બીકે. જેને 2.5 કલાક કમ્પ્લીટ થઈ, બધા અત્યારે ચારે બાજુ હલ્લરનો જ અવાજ આવે. બધા ઘઉં કાઢે છે, શબ્દને પૂરા કરી નાખે ને બગડે નહીં. આપણે આવી ગયા છે ધુલાભાઈ, અને આ છે ભૂગાભાઈ. ભૂગાભાઈ છે છે ગામમાં. હાલો ગામમાં આવું છે. કાનું મસ્ત વાતાવરણ છે, તારે વરસાદ આવે કઈ નક્કી નહીં આપણું અમારે. તો ભાઈ અમારે ધોલાને બનાવવાનું છે મસ્ત મકાન, ધોલા હાટું નાનું અમથું. હા, ઝૂંપડીમાં ભૂગાભાઈ જાય છે ગામમાં. ઝૂંપડી એવું બનાવે છે આપણે, આવડું મોટું કાઠી બને.
ધૂલો પાટિયા લઈને આવી ગયો. સંગી આમ લઈને આવે. અમારા પાટિયા છે. આનું કઈ નક્કી નહીં, પગે તોડી નાખે. પગ ઉપર દાવે. તો ભાઈ એટલા વાટિયા છે ને મસ્ત ભાઈ નાનું ઘર બનાવવાનું છે અમારે ધૂલાટું. સુલો છે ધૂલો કે સુલો દેખાડવાનો. તો ભાઈ આવું કઈક ઘર બનાવ્યું છે હજી તમારે પાસે દિવાલ બિવાલ કરવાની છે ને કાલ કરશું નહીં રાતે કાં થોડા તું પાડી દે. તો ભાઈ આવું કઈક ઘર બની ગયું છે. ધૂલા સાયકલ તો તૂટલી ફાટલી ધૂલા જેવી પણ લેવી જ કેજો કા ધૂલા. તારે વેચવાની છે, તારે ભાવ વધારે કેવો પડે. નવી લેવાની છે પણ આ વેચવાની છે. આજ થોડી સસ્તી વેચવાની હોય. શું ભાવમાં દેવાની છે? 3000 માં. 3000 માં કે ધૂલો યાદ આવશે તો વાદળા થઈ ગયા કાળા મસ. સંગીત હાથ કાઢી દો. ધૂલો ભાઈ જો ઠેકડો મારે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વીજળી થાય છે જોરદાર ને હું ઘેરે ધીમે ધીમે પવન છે જોરદાર વધી ગયો. તમે સારું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. પવન ઉઠ્યો બહુ. પવન આવ્યો જોરદાર. વરસાદ આવ્યો કે ધૂળ ઉડે. બહુ પણ સારે બધું થઈ ગયું છે. ફૂલે ફૂલ અંધારનો વરસાદ આવે છે બહાર જોરદાર. વીજળી મળી સવારે.